પેલા શાકવાળી નીકળશે. એ માં શાકવાળી વહી ગઈ, પછી તું મને રોટલી ને દહીં ખવડાવે. લઈ લે શાક, લઈ લે માં. માં તો તરત બાયણું ખોલ્યું. એ કે તમારા ઘરમાં કોઈ નાનું છોકરું છે? શું બોલસ, ભાન છે? હું તો બાળ વિધવા છું, મારા ઘરે થોડું ને. જો પ્રગટ કરે આપણે તો હા એ તો મારા ઠાકોરજી બોલ્યા હતા. અરે એ બોલાય આવું? લાવ ઓલું કે આવો મધુરો અવાજ રોજ સંભળાય તો મજા પડી જાય. તો 84,252 પાસે માગી ના રોકતા, કારણ કે એમને ઠાકોરજી સિવાય બીજામાં પ્રેમ નહોતો. પૂર્ણ પ્રેમ પ્રભુમાં હતો. આપણે ટુકડા પ્રેમ છે. દીકરાને કર્યો ને વહુને કર્યો ને પૌત્રને કર્યો ને પૌત્રને. લ્યો પ્રભુ તમારોય થોડોક. પ્રભુ કે આપણે હજી વાર છે. આ કડીમાં કવિશ્રીએ પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતાનું પૃથક વિવેચન કર્યું છે. પ્રેમના લક્ષણો. હવે જો બધાયના લક્ષણોનું વિવરણ આવશે. ઓહો, આંખોથી જોતા જ ગમી જાય તે દ્રગરુચિ. પ્રેમનું એક લક્ષણ દ્રગરુચિ. દ્રગ એટલે આંખો, રુચિ એટલે ગમી જાય, જોતા જ ગમી જાય. નિરખતા નયનના તૃપ્ત થાય એવું રૂપ રસ્ય. રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું. પ્રભુનું રૂપ એવું ને કે ઘેર જાવું ગમતું નથી. પછી કે સ્મૃતિ, વિયોગમાં જેમની વારંવાર યાદ આવ્યા કરે. માનો કે આજે ઇન્દુલેખા સખીનું પ્રાગટ્ય, તો એનું ગામ કયું? સુનેરાની કદમખંડી. તો સવારે પ્રભુને આપણે કહીએ આ તો ચારોક ત્યાં જ આરોગશે ને નહીં મારવાલા. ઇન્દુલાલ લેખા સખીને ત્યાં યુગલ સ્વરૂપે. તો આપણે નજરે તરવા માંડે. એટલા બધા મોર ને એટલા ટવકા ને કળા કરતા હોય ને, ત્યાં વૃક્ષની આમ રમઝાણ છે ને, ત્યાં ચોગાન છે ને, એવી બધી સુગંધ્યા. આપણે મનથી ત્યાં પહોંચી જાય. શરીર ભલે અહીંયા હોય. તો અહીંયા શું કહે છે? વિયોગમાં જેમ આપણને પ્રભુ યાદ આવવા માંડે. હવે કે અભિલાષા, મળવાની અને વિવિધ પ્રકારની નવી ઈચ્છાઓ થયા કરે. પ્રભુને મળવાની. જો રોજ રોટલી દાળ ભાત શાક કરતા હોય ને, પછી 2-3 દી થાય ને એટલે આજ કઢી કરીએ, છૂટા મગ કરીએ, કાં છૂટી મગની દાળ કરીએ. આ રોજ પ્રભુને આવું ન ભાવે. જો માનીએ છીએ સાક્ષાત, તો એમ કહે છે રોજ ન ભાવે. તો ત્યાં જ સાંજે ચણા પલાળ દેજે ને. હવે ઠાકોરજીને છોલાપુરી ધરશે. દાળ પકવાન હમણાં નથી પ્રભુને ધરાવ્યા. એમ કર, દાળ પકવાન. જુઓ, પ્રભુ ઘરમાં બિરાજે તો મનોરથ થાય. ન હોય તો રાજભોગ નોંધાઈ આવો, ટિફિન લઈ આવો. અભિલાષા. પાછા અભિલાષા એ કેવી? ઉદ્વેગ. અભિલાષા પૂરી ન થાય તો ઉદ્વેગ રહ્યા કરે. આ 4 પ્રેમના લક્ષણ. આપણે કંઈ મનોરથ કર્યો હોય ને પૂરો ન થાય ને તો અભિલાષા, અરે ઉદ્વેગ થાય. આજે જ એક બેનનો ફોન આવ્યો જામનગરથી કે અમે 6 જણા દેરાણા જેઠાણા નણંદ વ્રજમાં આવવાના હતા. ટિકિટ આવી ગઈ. હવે જેઠાણીને બ્રેન સ્ટ્રોક આવ્યો અને વેન્ટિલેટર ઉપર. જુઓ શું કહે છે? પૂરી ન થાય એટલે ઉદ્વેગ રહ્યા કરે. હવે એ બેનને કેવો ઉદ્વેગ થવા માંડ્યો? બધી હવે આવતા શુક્રવારે જવાનું છે, આજ શનિવાર બરાબર. ટિકિટો આવી ગઈ, એમની બધી ગાડી તૈયાર, એમના રૂમ નંબરે અપાવી ગયા, બધું. વ્રજમાં આપણી ઈચ્છાથી જઈ શકતા નથી. મહારાણી બોલાવે ને માં તો જવાય. હવે જઈ હઈ કા? ઘણા પહેલી વાર આવતા હોય ને આવું થાય.
તો વ્રજમાં આપણા બસની વાત નથી. શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત. અર્જુન આવીને જે સમાચાર કહે છે એના ઉપકારો ઠાકોરજીના રજોગુણ ને સત્વગુણ ને એનું વિવરણ હવે 8મું. સત્વગુણ સાથે ભળેલા રજોગુણથી કરેલા ઉપકારનું નિરૂપણ કરે. યો ભીષ્મ કર્ણ ગુરુશલ્ય મચસુ અદભ્રમ રાજન્યવર મંડલ મંડિતાસુ અગ્રેચરો મમ વિભુ રથયુથપાનામ આયુર્મનાસીમ દ્રષ્ટા સ ઓજ આર્ચતે. અર્થ, હે યુધિષ્ઠિર, ઉત્તમ રાજકુમારોના રથોના સમૂહની મધ્યમાં શોભિત ભીષ્મ, કર્ણ, દ્રોણાચાર્ય અને સૈન્યની સેનામાં મારી આગળ ચાલનાર ભગવાન શ્રી કૃષ્ણે રથ અને સેનાના નાયકોના આયુષ્ય તથા મન અને ઇન્દ્રિયોની શક્તિ દ્રષ્ટિથી જ હરણ કરી લીધી હતી. અર્જુન કે મારે તો કંઈ કરવાનું જ નહોતું, મન તો નિમિત્ત. આપણા જીવનમાં પણ બધું પ્રભુ કરે છે, પણ નિમિત્ત આપણને બનાવે. એટલે વખાણ આપણા કરે બધા, હા ઈલાબેન, વ્યક્તિ કાંઈ નથી કરતી, જે કરે છે પ્રભુ કરે છે. સુબોધિની ગયા શ્લોકમાં વિરાટનગરનો પ્રસંગ બતાવ્યો છે. પાંડવો ત્યાં છુપાયેલા હતા. છુપાયેલા કે નહીં તે જાણવા માટે કૌરવો વિરાટનગર આવ્યા, પરંતુ તેઓ સાવધાન નહોતા. એટલે કે એમને અર્જુનનો સામનો કરવો પડશે એ જાણતા નહોતા, પણ કુરુક્ષેત્રના મેદાનમાં તો પૂરા સાવધાન છે. અહીં તો યુદ્ધ માટે જ આવ્યા છે, માટે બધા શસ્ત્રો અસ્ત્રો મંત્રોથી સુરક્ષિત કવચ વગેરે પહેરીને આવ્યા છે. એટલે કે અત્યારે કાળ પણ એમને પરાજિત કરી શકે તેમ નથી. આમ કાળ, કામ અને પરશુરામને જીતનાર અને કૌરવ સૈન્યને કોઈ રીતે હરાવવું શક્ય નથી એમ જાણીને ભગવાન સ્વયં મારા અગ્રેસર થયા છો. મારી આગળ ચાલ્યા અને તેમના આયુષ્ય, મન અને ઉત્સાહ શક્તિને હરી લીધા. આ બધાના આયુષ્યને હરી લીધું. કોણે? પ્રભુએ. કેવી રીતે? દ્રષ્ટિથી. પ્રથમ સ્કંદ અધ્યાય 9 શ્લોક 35. આ બધાનું અનુસંધાન. સહોજ ઓજસા સહેત્વર્થમ અથવા સહ અંતઃકરણ શક્તિ અને ઓજ એટલે ઇન્દ્રિય શક્તિ, અર્થાત તેઓની ઇન્દ્રિયોની શક્તિની સાથે રહેલા છે, અથવા અંતઃકરણની શક્તિ અને ઇન્દ્રિયોની શક્તિ પણ હરેલા છે એવો અર્થ થાય છે. મૂળ શ્લોકમાં ચ અને પદ મૂકી બતાવ્યું છે કે એમના વિવેક, ધૈર્ય વગેરે પણ હરી લીધા. અને આ બધું દૃશ્ય માત્ર નજરથી પ્રભુએ દ્રષ્ટિ કરી, બસ પૂરું થઈ ગયું. બીજું કંઈ કરવાનું જ ન રહ્યું. અર્જુનને કે હવે તો રે હાલ, આ બધું કર્યું તોય તું આમ આવો કાયર બનેશ. હું નહીં લડું, અમારા હગા જ, આ બધી વિધિ મેં કરી નાખી છે. પણ અર્જુન તો મારો મિત્ર છે ને પાર્થ, મેં કર્યું એ મારે નથી બતાવવું, તે કર્યું એ બતાવવું દુનિયામાં. જીતીશ એટલે બધા એમ કહે છે આ અર્જુન જેવો બાણાવળી એક બાજુ હોય તો જીતી જ જાય ને. જીતાડનાર પ્રભુ છે. સારથી કોણ છે? કૃષ્ણ છે. ગુરુ એટલે દ્રોણાચાર્ય, કર્ણ, ભીષ્મ પિતામહ અને શલ્ય. આ 4 કૌરવ સેનાના કોણ કોણ? દ્રોણાચાર્ય, કર્ણ, ભીષ્મ અને શલ્ય. ભીષ્મ અને દ્રોણાચાર્ય વચ્ચે કર્ણનું નામ મૂકી બતાવ્યું છે કે એમનું સામર્થ્ય અધિક છે.
અદર્ભા રાજન વર્યા, ઘણા જ ઉત્તમ રાજકુમારોના રથોથી કૌરવ સેના શોભતી હતી. એમનો વધ કરવાની કોઈ જગ્યા ન હતી. એમની સેનામાં પ્રવેશ કર્યો તે જ બતાવે છે કે એમને વશ કરી લીધા છે. એવી ચારે સેનાપતિઓની સેનાનો વિનાશ ભગવાને જ કર્યો છે. મેં કાંઈ કર્યું નથી. અર્જુન કે બધું ભગવાને કર્યું. પણ જસ કોને આપ્યો? અર્જુનને. આપણા ઘરે કાંઈ પણ સારું થાય તો જસ કોને આપે છે? આપણને. પણ કરે છે કોણ? આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. અર્જુન કહે છે કે આપણા બધા કાર્ય ભગવાને જ કરેલા છે તે સિદ્ધ થાય છે. બોલો વલ્લભાઈ. શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूँ छूँ. ચંદ सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો. દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो. बिना मूल को चेरो भरोસો. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરું. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. રાધાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી